કે બીજી કોઈ જાતિ. અને જાતિ અનેક પ્રકારની છે. પશુ પક્ષી બધી યોનિઓ છે, પણ હાલ પૂરતો આપણે મનુષ્ય, તો મનુષ્ય જાતિમાં પણ સ્ત્રી, નર જાતિ કે નારી જાતિ, સ્ત્રીનું શરીર મળવું કે પુરુષનું શરીર મળવું, પછી જેને આપણે જ્ઞાતિ કહીએ છીએ એ પણ જાતિ. આપણે ત્યાં 4 વર્ણ જે કીધેલા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો એ કોઈ જાતિ. જે કંઈ મળે છે એ કલેશને કારણે કર્મ થાય છે, અને એને કારણે આપણને જાતિ મળે છે. જાતિ જ મળે છે એટલું જ નહીં, આયુષ્ય એટલે સ્પાન ઓફ લાઈફ, અને ભોગા એટલે આપણે જે કંઈ કર્યું છે, જે કંઈ અનુભવ કર્યો છે એ આપણને મળે છે. અસ્તિત્વની અંદર બધા નિયમો છે. કોઈને વધુ દેવું કે કોઈને ઓછું દેવું, અસ્તિત્વનું પોતાનું હોવાપણું, પ્રકૃતિનું પોતાનું હોવાપણું તટસ્થ છે. એટલે પ્રકૃતિ પોતે એક શક્તિ છે. કોઈ પણ શક્તિ છે, એ શક્તિને કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય. પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણનું બળ છે, ગુરુત્વાકર્ષણની એક શક્તિ છે, એ એક નિયમ છે. પણ નિયમ છે તટસ્થ છે. કોઈ બેહોશ થઈને ચાલ્યો જાય, રસ્તામાં કેળાની છાલ પડી છે, પછી નાનું છોકરું પડી જાય કે મોટો રાજા મહારાજા છે, એના પર પગ પડે લપટી જાય તો એ પડી જાય. પૃથ્વીને કોઈની સાથે નિસ્બત નથી કે આને પાડવો કે આને ન પાડવો. નિયમ કામ કરે છે. એવી જ રીતે અસ્તિત્વની અંદર, પ્રકૃતિની અંદર નિયમ કામ કરે છે, અને નિયમ માત્ર તટસ્થ છે. એટલે અત્યારે આપણને એમ લાગે કે મારા પ્રત્યે અન્યાય થઈ રહ્યો છે, અને એ જે લાગે છે એ અહમને લાગે છે. લાગે કે ન લાગે, જે કંઈ ભોગ પ્રાપ્ત થયા છે એ ભોગ છે એ આપણા કર્મને કારણે મળેલા છે. આ વિજ્ઞાન છે. આપણને એમ લાગે કે મેં આવા તો કર્મ કર્યા નથી, મને જો ખબર હોત તો હું આ ન કરત. હવે જે વસ્તુની મને ખબર નથી એનું પરિણામ મારે ભોગવવું પડે છે, અને વાત પણ સાચી છે. અત્યાર સુધીના પોઈન્ટ એને કીધા કે કીધા. પેલું મનુષ્યની અંદર સ્ત્રી પુરુષ, પછી જાતિ, પછી ના એટલે બે થઈ, જાતિ જ્ઞાતિ બે એક જ છે. આયુષ્ય કીધું, અને આયુષ્ય પછી ભોગ કીધું. અત્યારે ભોગ ઉપર વિશ્લેષણ આલે, એટલે પોઈન્ટ બરાબર છે. ફરીથી લેવું છે? હા, પોઈન્ટ શેના માટે કહે છે, હવે શેના માટે કહે છે? અવિદ્યા આમ તો એના વિશે જ ચાલતું હશે, જોઈ લી. કે કોઈને કહીએ કે આ વસ્તુ મારા અજાણતા થઈ ગઈ છે, જો જાણતો હોત તો ન કરત, અને અજાણતા થઈ ગઈ છે એનો આવો કોઈ દંડ હોય? ત્યારે અસ્તિત્વની અંદર, કુદરતની અંદર અજાણ હોવું એ જ મોટો દંડ છે. જાગૃતિની ક્ષમતા હોવા છતાં શા માટે બેહોશ રહેવાય છે? એની સજા ભોગવવી પડે. જાગૃતિની ક્ષમતા ન હોય, જેમ કે પશુ પક્ષી છે,
તો પશુ પક્ષીને અસ્તિત્વ તરફથી, પ્રકૃતિ તરફથી કોઈ દંડ નથી, એને કોઈ કર્મ બંધન નથી, કારણ કે ત્યાં ક્ષમતા નથી. એટલે પ્રકૃતિ એને સહજ રીતે, એટલે પશુ પંખી ખાય છે, પીએ છે, ભોગ ભોગવે છે, અને ગીતો ગાય છે, અને જીવે છે. આપણને સમસ્યા થઈ ગઈ, કારણ કે આપણી અંદર અહંકાર આવી ગયો, અહંકારને રાગ દ્વેષ આવી ગયો. અને આ આવવાનું કારણ આપણે બેહોશીને કારણે અહંકારને પકડી રાખીએ છીએ, અને અહંકાર પકડી રાખે છે. અને અહંકાર છે એ આપણને ખ્યાલ નથી કે કેવા કેવા વિચિત્ર કામ કરાવે છે. કાલે આપણે જોયું કે કુદરત તરફથી કોઈ એવો પ્રસંગ આવી ગયો કે જે પ્રસંગ જીવને સુખ આપી ગયો. પ્રસંગ આપણે કોન્શિયસલી નિર્માણ નતો કર્યો, અચાનક અસ્તિત્વ તરફથી એવો પ્રસંગ ઉભો થયો. કોઈ સ્ત્રી સાથે મળવાનો થયો, કોઈ પુરુષ સાથે, કોઈ મિત્ર સાથે પરસ્પરસ એકબીજાને મળવાનું થયું, અને પ્રેમ પ્રગટ્યો, એક પ્રસંગ આવી ગયો. અને અતિશય સુખદ પ્રસંગ છે, સ્મૃતિમાં જડાઈ ગયો. હવે જે પ્રસંગ સ્મૃતિમાં જડાઈ ગયો એ ઠેકાણે બેહોશીને કારણે, અહંકારને કારણે આપણે ત્યાં એ પ્રસંગની સાથે છૂટી ગયા. એ આપણી સ્મૃતિમાં પ્રસંગ જડાઈ ગયો એટલું નહીં, પણ એ સ્મૃતિની સાથે આપણે જડાઈ ગયા. અને સ્મૃતિની સાથે જડાઈ ગયા એટલે રાગ ઉત્પન્ન થયો. એ જે રાગ ઉત્પન્ન થયો એના બીજા પરિણામે બીજા જે પ્રસંગો છે એ પ્રસંગો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો અચેતનમાં, એ આપણને ખ્યાલ નથી. હવે અસ્તિત્વએ જે મને પ્રસંગ આપ્યો હતો, જે મારા પ્રિયતમનો મિલનનો પ્રસંગ હતો, મારા મિત્ર સાથેનો, એ જ પ્રસંગ મારે ફરી જોઈએ. એ પ્રસંગ મારે ફરી જોઈએ એનો જે આગ્રહ છે, અને કુદરત છે એ તો નવી નવી ક્ષણોને નવા નવા પ્રસંગો આપ્યા કરે છે. હવે આ ઠેકાણે એક નાજુક જીવનની એક જટિલતા છે કે અસ્તિત્વની અંદર એક ક્ષણનો ક્રમ ચાલ્યો આવે છે, કન્ટિન્યુટી પ્રોસેસ, સતત નવી નવી ક્ષણો, નવા નવા પ્રસંગો ચાલ્યા જ આવે છે. ત્યારે અસ્મિતા છે, જે પ્રસંગ પતી ગયો છે, ચાલ્યો ગયો છે, એ પ્રસંગને કન્ટિન્યુઅસ રાખવા માંગે છે, એ પ્રસંગને સતત ચાલુ રાખવા માંગે છે. અને આ બે વચ્ચે સંઘર્ષ થાય છે. આ વાત જો પકડાય, અસ્તિત્વની અંદર પણ સતત ચાલુ છે ધારા, પણ હરેક ક્ષણ અને હરેક પ્રસંગ નવો આવે છે. અને જીવ છે, આપણે હરેક ક્ષણ અને હરેક નવો પ્રસંગ છે એ જોવાને, સમજવાને, માણવાને બદલે એ પ્રસંગ બની ગયો, એ પ્રસંગ સતત ચાલુ રહે એવી આપણી કામના છે. એટલે અસ્તિત્વની સામે અસ્મિતાનો સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. અને આ સંઘર્ષ છે એનું કારણ છે બેહોશી.
અવિદ્યા. અવિદ્યાને કારણે અહંકાર છે, અહંકારને કારણે રાગ દ્વેષ છે. હવે અસ્તિત્વ જે આપે છે આપણને, એ આપણને પસંદ નથી, પણ મારે જે જોઈએ છે એ હું અસ્તિત્વ સામે શરત મૂકું છું. અસ્તિત્વ કોક દિવસ લાડુ લાપસી આપે તો લાડુ લાપસી આપે છે ત્યારે આપણને મીઠા લાગે છે સહજ રીતે, પણ સૂકો રોટલો આપે છે ત્યારે લાડુ લાપસી આપી હતી ત્યારે આપણે અસ્તિત્વનો અનુગ્રહ માન્યો નથી, અને જ્યારે સૂકો રોટલો આપે છે ત્યારે આપણે એની ફરિયાદ કરીએ છીએ. એટલે પછી કુદરત એનો દંડ આપે છે આપણને કે અહંકાર છે એ આટલો બધો નબળો થઈ જાય છે કે જે આપ્યું છે એનો અનુગ્રહ નથી, અને જે નથી આપ્યું એની ફરિયાદ છે. એટલે જે લોકો જાયગા છે એ પહેલી વાત એ કરે કે પહેલા તો એક વાર જે મળ્યું છે એને જુઓ, સ્વીકાર ભાવ કરી દો, પોઝિટિવ એટીટ્યુડ. જે નથી મળ્યું એના પ્રત્યે દ્રષ્ટિ નહીં, જે મળ્યું છે એના પ્રત્યે દ્રષ્ટિ. લાડુ લાપસી નથી મળ્યા એમ નહીં, પણ ભૂખો હતો તો રોટલો તો મળ્યો છે. પણ આપણે સંસાર વ્યવહારની અંદર ઇકોનોમિક્સ નું સાયન્સ એમ કહે છે કે જેટલો અભાવ હોય એના પ્રત્યે દ્રષ્ટિ રાખીએ તો અર્થશાસ્ત્ર છે એ જીવતું રહે. આ નથી તો કઈ નવું, આ નથી તો કઈ નવું, આ નથી તો નવી નવી ખોજ થાય. અને 4 પુરુષાર્થ કીધા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ મોક્ષનો છે, અને એ પુરુષાર્થના નિયમો થોડા ઉલટા છે. જે નથી એના પ્રત્યે દ્રષ્ટિ નહીં, પણ જે મળ્યું છે એના પ્રત્યે દ્રષ્ટિ. એટલે અસ્તિત્વ તરફથી હર ક્ષણે નવું નવું મળ્યા જ કરે છે. નવી વ્યક્તિઓ મળે છે, નવી પરિસ્થિતિઓ મળે છે. તો પછી સ્મૃતિનો સંગ્રહ શા માટે રાખવો? જે ક્ષણ વીતી ગઈ છે એ ક્ષણ વીતી ગઈ, એ ક્ષણ માણી લીધી, જાણી લીધી. પછી એક ક્ષણ સુખદ હોય તો સુખદ, અને દુઃખદ હોય તો દુઃખદ. એ ચાલી ગઈ, એ હવે મૃત થઈ ગઈ, મરી ગઈ. હવે જે અત્યારે વર્તમાન ક્ષણમાં હવે જે ક્ષણ આવે છે એ ક્ષણને શા માટે ન જીવવી? જો એકવાર વર્તમાન ક્ષણની અંદર જીવવાનો ખ્યાલ આવી જાય તો પછી ધ્યાનની કોઈ વિધિની આવશ્યકતા નથી. ધ્યાનની વિધિ એ માટે જરૂર છે કે વર્તમાન ક્ષણનો બોધ રહે. પણ આપણે વર્તમાન ક્ષણની અંદર ટકતા નથી, કારણ કે આપણને જે સ્મૃતિ ચાલી ગઈ છે એ સ્મૃતિની સાથે આપણને રાગ થઈ ગયો. પછી એ સ્મૃતિ સુખદ હોય કે દુઃખદ હોય, બસ ઓકે, મને ગાઢ દીધી હતી, એ મારા મનમાંથી નીકળતી નથી, એ આ ગાંઠ પડી ગઈ. આ ગાંઠ છે કાં દ્વેષની છે કાં રાગની છે, અને આ રાગ અને દ્વેષની ગાંઠ છે એની પછવાડે કારણ છે મને કેમ પડી ગયું. એટલે હું આપણને કોઈ ચોટ મારે છે તો આપણા ક્યાંક દિલમાં ઘા વાગી જાય છે, જે ઠેકાણે ઘા વાગે છે ને એ ઠેકાણે ગાંઠ પડેલી છે, ત્યાં ઘાડું થઈ ગયું છે. આમ તરત જ આપણું સમગ્ર શરીરનું તંત્ર આમ આખું હલબલી ઉઠે. અત્યારે આપણે બધા શાંત બેઠા છે, પણ અત્યારે બધી ગાંઠો છે અંદર પડેલી છે. હમણાં કોકનો ધક્કો વાગે કે કોક આપણને બાવડું પકડીને ઉઠાડી દે, એટલે તરત જ એ બધા ક્લેશ છે બહાર નીકળી ગયા, તરત જ. તો ધ્યાનની વિધિઓ ગમે તેટલી કરશો, ક્લેશ જ્યાં સુધી પડેલા છે એને વિધિ કરે છે કોણ? અહંકાર કરે છે, અસ્મિતા કરે છે. એટલે દરેક જાગૃત ચેતનાઓ વારંવાર કહે છે કે કરનાર નહીં પણ જોનાર. વિધિ કરતા જાઓ, કારણ કે અહંકાર છે એ કરવાની ભાષા સમજે છે. એટલે ગુરુને કહેવું પડે તમે કરો
અને પછવાડે સાક્ષી ભાવ રાખો. કરો અને સાક્ષી ભાવ રાખો. આ એક સ્લાય વે, ચાલબાજી. કૃષ્ણમૂર્તિને પૂછીએ તો કે કરવાની જરૂર નથી, કારણ કે કરશે એટલે હું નો ભાવ ઉભો થશે, કારણ કે મેં કર્યું. અને મેં કર્યું એટલે તરત જ ડિમાન્ડ ઉભી થશે. મેં કર્યું પરિણામ શું? મેં આટલા વખત સક્રિય ધ્યાન કર્યું, એનું રિઝલ્ટ શું આવ્યું? અને આપણે જે કંઈ કરીએ છીએ તો સોદો કરીએ છીએ. અને અસ્તિત્વની અંદર સોદો તો છે નહીં. અસ્તિત્વ કે છે કે હું સોદો આટલું હું તમને તમારે માટે ઝાડ પાન ફૂલ પશુ પક્ષી ખેતર આ વાડી બધું સૂરજ ચંદ્ર તારા એ બધું આપું છું. એનો અનુગ્રહ નથી. અને તમે એકવાર જરાક વાવી દીધું ને એનો તમે મારી પાસેથી હિસાબ માંગો છો. આટલો સૂરજનો તડકો આપ્યો, આટલો વરસાદ આપ્યો, આટલો વાવમાં પાણી આપ્યું, એનો મેં તમારી પાસે કોઈ હિસાબ માંગ્યો? પણ અહંકાર છે. નાની નાની વાતમાં માણસ વચ્ચે હિસાબ માંગે ત્યાં સુધી ઠીક છે. કુદરત આગળ હિસાબ માંગવા માંડ્યા. મેકિંગ એકાઉન્ટ. થોડો ઘણો હિસાબ કુદરતે માફ કરે છે કે છે અજ્ઞાની જીવ છે, પણ જયારે વધુ પડતો હિસાબ માંગે છે તો એને થોડો દંડ આપી દે. દંડ એ આપે. જયારે વધુ પડતો હિસાબ માંગે તો જરા ખાટલા ભેગો કરી દે. એટલે પછી કે હવે તારી મરજી, હવે ખેતરે આંટો મારવા જેટલી પણ પગમાં તાકાત નથી રહી, હવે તું સંભાળજે. ત્યારે કદાચ જે લોકો જાગ્યા છે એને અસ્તિત્વના આ ગહેરા નિયમનો ખ્યાલ આવી ગયો. આપણને ખ્યાલ નથી આવતો એટલે આપણે કહીએ છીએ કે હું અણસમજણો હતો અને મારાથી આ બધા કામ થઈ ગયા. તો અણસમજણો હતો તો ક્યાંક સુધી અણસમજણો હતો. એટલે કુદરત છે એક વાર ભૂલ કરે છે એને જગાવવા માટે ભૂલ કરાવે છે કે તું જાગી ગયા. પણ એ જાગે નહીં અને પાછી ભૂલ કરે છે તો એને દંડ આપે છે. અને જે કંઈ કરે છે આપણને એમ લાગે કે બે માણસ મજાના પ્રેમથી રહેતા હતા અને કુદરતને શું સીધુંથી વિયોગ કરી દીધો. કુદરતને કંઈ સીધું નતું, એને એક જ હતું કે માણસ રહેતા હતા તો પ્રેમ કરવાનું કીધું હતું. રાગ કેમ બંધાઈ ગયો? એક જ માણસ છે, કુદરતની અંદર ઝાડ પાન પશુ પક્ષી નથી, બીજું બધું. જ્યાં રાગ બંધાઈ જાય છે એટલે કુદરત છે એ કંઈક ને કંઈક ઉપાય કરે છે જાગવા, એમાંથી છોડાવે છૂટકો. કારણ કે રાગ છે તો ગાંઠ છે, અને ગાંઠ છે શરીરમાં. આપણને ક્યારેક એમ લાગે કે સુખદ છે, પણ હકીકતની અંદર કોઈ પણ ગાંઠ છે એ પીડા આપવાની છે, એ નિયમ છે. સતી મૂલે તદ વિપાકો જાતિ આયુર્ભોગા. સતી મૂલે એટલે જ્યાં સુધી એ કલેશના મૂળ છે, બેહોશી છે. એટલે આપણને સ્ત્રી શરીર મળ્યું હોય કે પુરુષ શરીર મળ્યું હોય, ઉચ્ચ જાતિમાં હોય કે નીચે જાતિમાં હોય, આયુષ એટલે ડ્યુરેશન. કુદરત છે કોઈ પણ આપણે ખેતરમાં વાવેતર કર્યું હોય કે દુકાને માલ લેવા ગયા હોય તો માલમાં બે વસ્તુ દેખાય. માલની ગુણવત્તા કેવી છે અને માલનો જથ્થો કેવો છે, એની ક્વોલિટી કેટલી અને એની ક્વોન્ટિટી કેટલી. ક્વોલિટી પ્રમાણે જાતિ મળે છે અને ક્વોન્ટિટી પ્રમાણે આયુષ્ય મળે છે. એને કેવું કર્મ કર્યું છે, કેવા કર્મ છે તો એને આટલા જીવનકાળ દરમિયાનમાં. શું કીધું? ક્વોલિટી પ્રમાણે, ક્વોન્ટિટી પ્રમાણે વર્ષ મળે, ક્વોલિટી પ્રમાણે જીવનમાં વસ્તુ મળે અને ક્વોન્ટિટી પ્રમાણે કેટલા વર્ષનું જીવન મળે. અચ્છા, ક્વોલિટી પ્રમાણે જાતિ મળે છે અને ક્વોન્ટિટી પ્રમાણે આયુષ્ય મળે છે. એ કેવી રીતે? કેમ જાતિમાં કેમ નાખે છે?
અસ્તિત્વની જે વાત કરી એના માટે હા ના એટલે જાતિ આપણે જે હોય છે ને હા. 4 પ્રકારની જાતિ કીધી ને આપણા સેન્ટરો મુજબ જ જાતિ આવે. સેન્ટરો મુજબ તો છે જ, પણ એમ કે એના જીનેટિક હોય ને એની અંદર અમુક વિશિષ્ટતા હોય, અમુક વિશિષ્ટતા પછી સમયના ગાળામાં એની અંદર વિકૃતિઓ આવે, પણ છતાં જીનેટિક છે ને એ નેચરલ વેમાં, એટલે દાખલા તરીકે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને આત્મજ્ઞાન કરવું હોય તો એના માટે હેલો વસ્તુ છે, ક્ષત્રિય છે તો એને લડાઈ કરવી કે ઈ કરવું, વૈશ્ય માટે વેપાર કરો બરાબર છે, શૂદ્ર માટે શ્રમ કરો બરાબર છે, એટલે ઈ સેન્સથી ઈ એને જાતિ આપે છે. એટલે ઇવોલ્યુશનના પ્રક્રિયામાં તમે ક્યાં છો? શુદ્રતામાં છો, બધા નીચેના વિચારોમાં છો, કેલ્ક્યુલેશન વાળા છો, ઈ ટાઈપ ઉપર એના ઉપર એનો, એટલે આ એક આપણે શું કહેવાય ક્વોલિટી પ્રમાણે જાતિ મળે અને આયુષ્ય મળે. એટલે કર્મનું વસ્તુ છે ને, ક્વોન્ટિટી તો કર્મ કહેવાય ને, એમાં લેવા દેવાની વૃત્તિ છે ને, લેવાને દેવાની. What kind of being you become depends on the nature or quality of your karma. How long you live depends on the amount, quantity of the karma. કર્મની ક્વોન્ટિટી છે, એટલે ક્વોન્ટિટી છે એ પ્રકૃતિમાં હોય, અને આમ ક્વોલિટી આવે છે આત્માની ક્વોલિટી જે સચ્ચિદાનંદ ને એ જે ક્વોલિટી છે ને એમાંથી આવે છે. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં જાતિનું એવું જ હશે કે ક્વોલિટી, એટલે આ નામ જ એવા છે જ અમારા શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, એ ટાઈપની વસ્તુ. લેવલ ઓફ અવેરનેસ પ્રમાણે ક્વોલિટી મળે એવું આમાં કે હા બરાબર, એ બરાબર છે. Level of being આપણે હા અવેરનેસ બરાબર. level of being પ્રમાણે શું મળે છે આપણે? ક્વોલિટી Quality. યોગ સૂત્રના વ્યૂહમાં ક્વોન્ટિટી ઓફ કર્મ એક ફિક્સ્ડ લાઈફ સ્પેન તમને આપશે, ફિક્સ્ડ આયુ આપશે. કોણ આપશે? યોગ સૂત્ર પ્રમાણે કર્મના ક્વોન્ટિટી પ્રમાણે તમારું એક નિશ્ચિત આયુ છે. ઉર્જા પ્રમાણે આયુ એક રિઝલ્ટ છે તમારા કન્ડિશન્સનું, તમારા બીઇંગનો, એવું. અચ્છા, એમ થોડોક ડિફરન્સ છે. એજ મને એમાં લખ્યું તમે જે કીધું નેચર જ આપે બરાબર. એ શું કહે તમે કોન્શિયસ છો કે અનકોન્શિયસ છો હા ના હાચી હાચી. એક્ઝામ્પલ એમ આપ્યું કે 60-year-old can still be reactive, ego driven or mechanical. એટલે એને એજ હારે કોઈ કોન્શિયસનેસ ના લેવલ કનેક્શન નથી. બરાબર. આમી ભાઈ ધારો કે શંકરાચાર્ય, વિવેકાનંદ બધા કેવડી નાની હા. એજ મેટર નહીં કરતી. ના એજ મેટર ના કરે છે, એટલે એની અંદર કર્મ મેટર કરતું હોય. કર્મ આયુષ્ય કેટલું રહેશે નિશ્ચિત કરે કર્મ. એટલે આપણા સંચિત હોય એમાંથી પ્રારબ્ધ બને, અને પ્રારબ્ધમાંથી એક હિસ્સો જે બને ને, એક મિનિટ, સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ છે. એટલે સંચિતમાંથી જે, એટલે દાખલા તરીકે આપણે શું કહી, ઘઉં આપણે લીધા વરસના ઘઉં લીધા, એ સંચિતમાંથી લોટ દળાવવા માટે ગયા, એ પ્રારબ્ધ. એટલે હવે એમાંથી જે પ્રતિક દરરોજ જે ઉપયોગ કરવામાં આવે છે એ ક્રિયમાણ છે. એટલે સંચિતમાંથી જે કર્મ આગળ આવ્યું અને આપણું પ્રારબ્ધ બન્યું ને, એ આયુષ્ય નક્કી કરશે. એટલે
હવે ચાલુ કરો. ભોગ એટલે એની એસેન્શિયલ પોટેન્શિયાલિટી, એસેન્શિયલ સેલ્ફ છે. ગુરુજીએ જેને એસેન્શિયલ સેલ્ફ કહે છે, એ એસેન્શિયલ સેલ્ફની અંદર આ પતંજલિનું સૂત્ર આવ્યું કે એસેન્શિયલ સેલ્ફ ક્યાંથી પ્રગટ થયો. બિંગ અનકોન્શિયસથી જીવ બેહોશ બની ગયો, એને કારણે એને જે કંઈ કર્મ કર્યા, પછી એને સંગીતનું કર્યું હોય, ધંધાનું કર્યું હોય, વાંચવા વિચારવાનું કર્યું હોય, તો જે કંઈ એને કર્યું છે અસ્તિત્વમાંથી એ એની કમાણી છે. તો એ જે કમાણી છે એ એનો ભોગ છે. પછી એ ભોગ છે એ કઈ જાતિમાં અને કેટલા સમયમાં ભોગવી લેવો, એ બધાનો હિસાબ કિતાબ છે. આપણે ત્યાં કહેતા કે ચિત્રગુપ્તના ચોપડો. ચિત્રગુપ્ત એટલે એક અર્થમાં ગુપ્ત ચિત્ર છે કે આપણા ખ્યાલમાં નથી આવતો, એના એ નિયમની અંદર બધું લખાઈ જાય છે. હવા છે આમ વહે છે તો આ ઠેકાણે ઠંડી હવા છે, આ ઠેકાણે ગરમ હવા છે, તો શા કારણે? અમુક ઠેકાણે તડકો વધારે પડતો હોય તો ત્યાં હવા તપી જાય, ત્યાંથી હવા બીજી ખસી જાય, તો વાં તડકો શું કરવા વધારે પડે છે? તો અમુક ઠેકાણે પૃથ્વીનું જે કેન્દ્ર છે એ અમુક બદલી જાય તો ત્યાં તડકો વધારે પડે, અમુક ઠેકાણે ઓછો પડે. પણ એ બધા નિયમો કામ કરે છે. એક નિયમને આધારે બીજો, બીજા નિયમને આધારે ત્રીજો. એવી રીતે આપણે જે કંઈ કરીએ છીએ પછી આપણને માણસને એકબીજાને ખબર પડે ન પડે બધી વાત છે. ગુપ્ત ચિત્રમાં એ બધી ખબર પડી જાય છે. પુણ્ય અપુણ્ય હેતુત્વાદ. Virtues brings pleasure, vice brings pain. આહલાદ પરિતાપ ફલા. આહલાદ એટલે સુખ, જોઈ, આનંદ. આહલાદ, આનંદ શબ્દ છે એ બ્લિસ માટે છે. પરિતાપ એટલે સંતાપ, પીડા. આહલાદ પરિતાપ ફલાહ. પુણ્ય અપુણ્ય હેતુત્વાદ. પુણ્યશાળી કર્મ હોય તો આહલાદ મળે છે, અને અપુણ્યશાળી કર્મ હોય તો પીડા મળે છે. બેહોશી તો છે જ, આપણને પકડાતી નથી. જે પકડાય છે એ અહંકાર, પણ અહંકાર એ પકડાતો નથી. કોકને જ જે આત્મનિરીક્ષણ તરફ વળે છે એને અહંકાર પકડાય છે. જ્યાં સુધી અહંકાર પકડાતો નથી ત્યાં સુધી કર્મના બંધન એને ચાલુ રહેશે. કર્મ કોને લાગે છે? બંધન કોને લાગે છે? એટલે જ્યાં કર્તા ભાવ આવ્યો ત્યાં કર્મ આવ્યું. હવે આખું કર્મનું વિજ્ઞાન ધીરે ધીરે પ્રકટ થાય છે, અને કર્મનું વિજ્ઞાન પતંજલિની હિસાબે સીધું સાધું સરળ છે. એક નાનકડું સૂત્ર આપે છે કે પુણ્યશાળી કર્મ કરવાથી આહલાદ મળે છે,
અને જે પુણ્યશાળી ન હોય એવા કર્મ કરવાથી પરિતાપ એટલે પીડા મળે છે. સૂત્ર સાવ નાનું છે, પણ એને બોધપૂર્વક પુણ્ય અને પાપ શું છે? એટલે પુણ્યશાળી કયું કર્મ એમ? જાગૃતિપૂર્વક. જાગૃતિપૂર્વક તો એ તો ત્રીજા ક્ષેત્રમાં, સાક્ષીના ક્ષેત્રમાં આવી ગયું. એ તો ત્રીજો 3 પોઈન્ટ કીધા ને. તમારા કર્મનો ચક્ર ત્યારે જ થાય કે જ્યારે અહંકારને જોવાનું ચાલુ કરો ત્યારે જાય. એટલે ઈ તો નથી. હવે આ બે માંથી તમે ગોતો, પુણ્ય અને પાપ. આહલાદ એટલે ખુશી થાય, ખુશી, સુખ, સુખ. પુણ્યશાળી કર્મ કરવાથી આહલાદ થાય અને ઓમાં પરિતાપ થાય, પાપ કર્મ. તો પુણ્ય કોને, પાપ કર્મ કોને? કોઈને મદદ કરી તો ભગવાન પુણ્ય કરે. આપણા ભલે એને હેતુ જાણી કે હું સારું કરું છું, પણ એટલે એને આપણે સિદ્ધાંત જોઈએ છીએ. ઇવોલ્યુશન તરફ જઈ શકે એવા કોઈ કામ કરી તો કહી શકે. હવે ઇવોલ્યુશન, હા, એટલે ઇવોલ્યુશન શબ્દ બરાબર છે. હવે ઇવોલ્યુશન કરશું કેવી રીતે? ઇવોલ્યુશન બરાબર છે, ઇવોલ્યુશન કરશું કેવી રીતે? તો ઇવોલ્યુશનમાં આપણે ઇન્વોલ્યુશનની કઈ પ્રક્રિયાની અંદર છી કે એમાંથી છૂટી. એટલે અત્યારે આપણે સેલ્ફ સેન્ટરમાં છીએ, અને સેલ્ફ સેન્ટર જેટલા અંશમાં છોડી છે ને એટલા અંશમાં પુણ્ય થાય છે. સેલ્ફ સેન્ટર જેટલા અંશમાં છોડી છે એટલા અંશમાં પુણ્ય થાય છે. અને સેલ્ફ સેન્ટરનો જેટલો ઉપયોગ કરી છે એ પાપ ઉત્પન્ન કરી છે. સેલ્ફ સેન્ટર, લોભ, લુચ્ચાઈ, કપટ, એક્સપ્લોઇટેશન, એ બધું આની અંદર આવે છે. એ ટાઈપ બરાબર છે. થોડી ગહેરાઈમાં આપણે ઉતરવું પડે. એટલે એની અંદર ઘણીવાર કામના હોય કે એ કંઈ બહુ મહત્વની વસ્તુ નથી હોતી. કામના હોય, ઇમેજ હોય, એ ગમે ઈ હોય. તમે સેલ્ફ સેન્ટર છોડો છો કે નહીં? તમે રૂપિયા દ્યો છો, તમારું શરીર ઘસાવો છો, બીજાને આશ્વાસન આપો છો, કોઈ પણ કર્મ એ ટાઈપ. શું હતું આની અંદર કહેવાનું? પુણ્યની પાપની વાત છે. પુણ્ય અને પાપની વાત યાદ આવશે ત્યારે. પુણ્ય અને અપુણ્ય વિશે એટલે એની અંદર કહેવા માંગતા હતા કે જે રીતે તમે કર્મ કરો પણ એમાં સ્વાર્થનું કેન્દ્ર તમે છોડો છો. માનો કે તમે 5 રૂપિયા દ્યો છો, 10 રૂપિયા દ્યો છો, એ 10 રૂપિયા દેવાની પ્રક્રિયા તમારી આગળ હતું, એમાંથી તમે આપવાની પ્રક્રિયા કરો છો. આપવાની પ્રક્રિયા દ્વારા ધીરે 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 તમારી અંદર એ ટ્રેક પડે છે દેવાનો. એટલે ઈ આપણને ઇવોલ્યુશન, એટલે જે પકડેલી વસ્તુ છે એ છોડવાની પ્રોસેસ છે, એ પુણ્ય કર્મ છે. આ ખ્યાલ કંઈક છે, કન્ડિશનિંગ માઇન્ડ. જેવી રીતે પુણ્યશાળી કર્મ કેને કહેવા? અન્નક્ષેત્ર ખોલવા, ધર્મ ધ્યાન કરવું, કેરિયારા પૂરવા, પરપુરુષ પરસ્ત્રી તરફ નજર ન નાખવી. એટલે સામાન્ય રીતે મોરાલિટીઝ ને પુણ્યશાળી કહીએ છીએ. મોરાલિટી એટલે નીતિમત્તા. તો નીતિમત્તા એ પુણ્યશાળી હોઈ શકે અને ન પણ હોઈ શકે. અને જે અનીતિ કહીએ સમાજની દ્રષ્ટિએ, એ કદાચ પાપ હોઈ શકે અને ન પણ હોઈ શકે. પતંજલિ પાસે એક વિજ્ઞાન છે, સહજ.
પુણ્ય અને અપુણ્ય કર્મને ઓળખવા કઈ રીતે ઓળખવા? તો એ કર્મની અસર શું થાય છે, એનું પરિણામ શું આવે છે, એને આધારે ઓળખાય. આહલાદ અને પરિતાપ. આહલાદ એટલે અંદર દિલની અંદર દેશી ભાષામાં કહે કે જે કર્મ કરવાથી આપણો જીવ ઠરે એ પુણ્યશાળી કર્મ, અને જે કર્મ કરવાથી આપણો જીવ બળે એ અપુણ્ય અથવા પાપી. વ્યાખ્યા તદ્દન સહજ અને સરળ આપી દીધી, પણ છતાં આપણી અંદર એટલી પણ જાગૃતિ નથી કે કયું કર્મ કરવાથી મારો જીવ ઠરે છે અને કયું કર્મ કરવાથી જીવ બળે છે. આપણે કબૂલ કરીએ કે ન કરીએ, સતત અંદર જીવ બેડા કરતો હોય તો સમજી લેવું કે કર્મ ક્યાંક ખોટું થઈ રહ્યું છે. કર્મનું પરિણામ છે, એક મનની અંદર ખ્યાલ એવો છે કે કર્મનું પરિણામ ભવિષ્યમાં છે. કુદરતની અંદર કર્મનું પરિણામ ભવિષ્યમાં નથી, કર્મનું પરિણામ તાત્કાલિક જ છે. આપણે જેને પરિણામ કહીએ છીએ, એ ખેડૂત છે, એ મગફળી વાવે તો મગફળી વાવે છે એનું કર્મ થયું, અને એનો પાક થાય તો 4 મહિને 6 મહિને વેચાય, અને એમાંથી જે કંઈ મળે તો આપણા હિસાબે કોઝ અને ઇફેક્ટ, કાર્ય અને કારણ વચ્ચે કાળનો ગેપ છે. ત્યારે કુદરતની અંદર કર્મના ફળની અંદર કાળનો ગેપ નથી, પણ કાળનો ગેપ આપણને લાગે છે એ મનને કારણે. કારણ કે આપણે હંમેશા કર્મ અને કર્મનું ફળ, કર્મ અત્યારે છે અને એનું ફળ ભવિષ્યમાં, અને એનું કારણ છે ટાઈમ ફેક્ટર આવે છે. ટાઈમ ફેક્ટર આવે છે ડ્યુ ટુ ધ માઇન્ડ, મનને કારણે. પણ જ્યારે ભીતર બોધ પ્રગટે છે ત્યારે કર્મ અને કર્મનું ફળ એ તાત્કાલિક એનું રિઝલ્ટ આપે છે, તાત્કાલિક જ. આ બાજુ આંગણે કોઈ ભૂખો આવ્યો અને એને રોટલો દીધો, આ એક કર્મ થયું, અને એ તાણે દિલની અંદર ટાઢક વળી કે દિલની અંદર પીડા થઈ. ટાઢક વળી તો એ પુણ્યનું કર્મ થયું, અને પીડા થઈ તો એ પાપનું કર્મ થયું. અને સતત એ પોતે જોતો રહે પોતાની જાતને, અને પોતાની જાત. એટલે કર્મના 2 પરિણામ છે, એક ઇન્સ્ટન્ટ અને એક ભવિષ્યમાં. એટલે અત્યારે હું કર્મ સારું કરું છું તો એની ઇફેક્ટ સારી જ છે, એટલે ઇન્સ્ટન્ટ પરિણામ છે, અને બીજું એક ભવિષ્યમાં પરિણામ છે. 2 પરિણામો આની અંદર. અને આની અંદર એમ કીધું કે કર્મ કરવા દ્વારા તમને આહલાદ થાય, અને ઓલું કર્મ કરો તો પરિતાપ થાય. હવે આની અંદર એવું છે કે માનો કે એક માણસને એમ કીધું છે કે તમે કોઈ પણ વ્યક્તિને મારશો તો પરમાત્મા તમારા ઉપર ખુશ થશે. તો મારવાનું કૃત્ય કરે છે અને એ ખુશી અનુભવે છે. તો એની અંદર તો ઓલું જે હતું એમ દેખાતું, આમ એમ દેખાતું નથી. આમ એની હિંસા કરતો હોય ત્યારે એના અંતઃકરણની અવસ્થા ખરાબ હોય એમ બરાબર, પણ એની માન્યતામાં એ નથી. એ ટાઈપની. ઓલું જે કીધું કે જે કામ કરવાથી આપણને જીવને શાંતિ થાય ને જીવ બળે, એનાથી નક્કી થાય. તો માની લો કોઈ ટેરરિસ્ટ છે, હા, એમ તો બીજાને મારે તો હા, એમાં મજા આવતી. મજા આવતી. તો ઈ સાચું કહેવાય કે ખોટું? ના, એટલે ઓમ મજા ન આવતી હોય, પણ આમ દેખીતી રીતે મજા આવતી હોય. એટલે હવે દાખલા તરીકે જ્યારે એ હિંસાનો વિચાર કરે છે, એનું પ્લાનિંગ કરે છે, એની અંદર આપણે શું કહેવાય, લુચ્ચાઈ છે, કપટ છે, બધી વસ્તુ છે, અને કોઈ કારણ વગર મારી નાખવાની પ્રક્રિયા એની અંદર છે. તો ઓમ અંતઃકરણની અંદર મારવાનું કે એ બધું વિચાર કરવા દ્વારા એનું અંતઃકરણ તો ખરાબ થાય. હવે એ અંતઃકરણ ખરાબ થાય છે એના ઉપર એની નજર નથી. અંતઃકરણ ખરાબ થાય છે એના ઉપર એની નજર નથી.
એટલે આમ દેખાય છે એવું કે એને ખુશી થાય છે, એટલે એનું કોન્શિયસ માઇન્ડને જે હિપ્નોટિઝમ કર્યું છે ને ત્યાં ખુશી છે, પણ એનું સબકોન્શિયસ માઇન્ડ કે ઈ છે એની અંદર તો ઈ જ્યારે કોઈ પણ ખોટું કર્મ કરો છો એટલે એની ઇફેક્ટો ચાલુ થઈ જાય છે ઈ ટાઈપ. ની શરૂઆત કરી એટલે કર્મની ક્વોલિટી છે એ બદલવા માંડે. અત્યારે આપણું મન કબૂલ નહીં કરે કે આપણે બેહોશીમાંથી જે કંઈ કર્મ કરશું એ બધા કર્મ છે એ અપુણ્યના છે. એ બધા કર્મ છે કરતા ભાવથી કરેલા કર્મ છે એ મોટે ભાગે પાપ કર્મ છે. પણ સંસાર વ્યવહાર આખો ચાલે છે કરતા ભાવથી. એટલે સંસારના માણસોએ પાપ પુણ્યની પરિભાષા છે એ પોતાના ઢાંચા પ્રમાણે, પોતાના ખ્યાલ પ્રમાણે ગોઠવી દીધી. કોઈ માણસ ગમે તે ધંધો કરીને 5-25 લાખ રૂપિયા ભેગા કરે અને પછી આળસનું મંદિર બંધાવે, બાબા સાધુને જમાડી દે અને આની અંદર છે ને બેહોશી અને હોશ છે એની વચ્ચેની એક મિડલ કરી છે એ પુણ્ય કર્મ છે. એટલે પુણ્ય કર્મ તમે પૈસાથી, શરીરથી, બુદ્ધિથી કરી શકો. પુણ્ય કર્મ એટલે કોઈને આપણે હેલ્પ કરી છે, કોઈ પ્રકારની હેલ્પ કરી છે. હવે એ પુણ્ય કર્મ વધારે બને ને એટલે કોઈ સંત પુરુષ તમને મળે, સંત પુરુષ છે એ તમને મળે એટલે જાગૃતિમાં એન્ટ્રી મારતા પહેલા પુણ્ય કર્મ જોઈ. એટલે ઇન બિટવીન જે છે એ પુણ્ય કર્મની અંદર સ્વાર્થ તમે જેટલું છોડવા ટ્રાય કરતા હો, ભલે બાહરિક રીતે, પણ એ તમને હેલ્પ કરે. કારણ કે તમે કંઈક પકડેલું છે, તમે જેને પૈસો પકડેલો છે, શરીરને પકડેલું છે, તમારી બુદ્ધિ હંમેશા સ્વાર્થ માટેનો વિચાર કરે છે, એને બદલે કોકને હેલ્પ કરવા માટેનો વિચાર કરે. એ એના રેફરન્સ છે. સંસારના માણસો એને કે પુણ્ય કમાણા, પણ સંસારના માણસો ગમે તે કે અહંકાર ઉપર બફર ઉભો કરી અને મનને મનાવે. અને હોશથી છે એ પુણ્ય કમાય તો એક પ્રકારનો અણુ પરમાણુ થઈ ગયો, તો એ બરાબર નથી. અવેરનેસ જો તમારી અંદર પુણ્ય કમાવા દેતું હોય તો એ બરાબર નથી. અવેરનેસ છે પુણ્ય અને પાપથી પાર લઈ જાય છે. સતત પીડા તો ઊભી થતી જ રહી. એક પ્રસંગ છે કે બૌદ્ધિ ધર્મ જ્યારે ચીન ગયા, ત્યાંના રાજા મળવા આવ્યા અને રાજા રસાલાની સાથે, અને બૌદ્ધિ ધર્મ ગયા એ પહેલા તો બૌદ્ધ ધર્મ ત્યાં ફેલાઈ ચૂક્યો હતો. રાજાએ પણ એ ધર્મ સ્વીકાર્યો. કેટલાય બૌદ્ધના સ્તૂપો ઉભા કર્યા, ભિક્ષુઓને રાજ્ય તરફથી ખાવાની પીવાની બધી વ્યવસ્થા, રહેવાની. અને રાજાને એમ થયું કે ભારતથી એક પ્રબુદ્ધ ચેતના આવે છે બૌદ્ધિ ધર્મ, અને હું આ એની પાસે લઈને જઈશ. એટલે કંઈક મને અભિનંદન આપશે, મારો આદર ભાવ કરશે. અને બૌદ્ધિ ધર્મ હતા એ પ્રબુદ્ધ ચેતના એમ સાંભળવા મળ્યું છે કે મગજની ફાટેલી હતી. રાજા જઈને અથવા કે મેં આટલું કર્યું અને મારું શું સ્થાન હશે, એટલે કીધું કે નરકની અંદર આ બધો તે કચરો ભેગો કરી દીધો છે.
રાજા અને રાજાના સિપાહીઓને ધર્મગુરુઓ ઘા ખાઈ ગયા અને આ તો મસ્ત ફકીર હતો. ચીનની સરહદ ઉપર જયારે દાખલ થાય છે ત્યારે એમ કે છે કે એક જોડે પગમાં હતો ને એક જોડે માથા પર હતો. હવે આવી વ્યક્તિ હોય એને કોઈની પરવા ન હોય અને એની આંખોનું તેજ હતું. રાજાને પણ દજાઈ ગઈ. રાજાને ઘરે પર તો એમ થઈ ગયું કે આને હું કંઈક કરી નાખું, પણ ભારતના બૌદ્ધિ ધર્મની પ્રખ્યાતિ એવી હતી. પછી તો વાત ઘણી આગળ ચાલે છે. પણ રાજા જેને પુણ્યશાળી કર્મ માનતો હતો, બૌદ્ધિ ધર્મને માન એ બધું કર્મ હતું. બૌદ્ધિ ધર્મની વાત સાંભળીને રાજાને આંચકો લાગી ગયો. અહીંયા પૂરું કરી દઈએ આપણે. એટલે હવે પુણ્ય કર્મ શું એટલે એટલે એ ઈગોના રેફરન્સથી એને નકાર કર્યો છે. આમ એમાં શું થાય, ઇવોલ્યુશનની પ્રક્રિયા 3 પ્રકારે થાય. આત્માને શુદ્ધ કરવાનો નથી, આત્માને પોતાને શુદ્ધ કરવાનો નથી, અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. તો અંતઃકરણ માટે 2 વસ્તુ છે. અંતઃકરણની શુદ્ધિ માટે 2 વસ્તુ છે. એક નિષ્કામ કર્મ એટલે સેલ્ફ સેન્ટર છોડવું, એ પેલું. અને બીજું અંતઃકરણની શુદ્ધિ માટે ચિત્તની સુરતાને સતત રીતે પોતે દોરવી. ચિત્તની સુરતા છે, ચિત્તની જે સુરતા છે એટલે ચિત્ત છે એટલે આપણે વિચાર છે એ આપણને પોતાની રીતે લઈ જાય છે. અને હવે બીજો ઉપાય એવો કરવાનો છે કે આપણે એટેન્શનને દોરી. અત્યારે એટેન્શન આપણને દોરે છે, આપણે એટેન્શનને દોરવાનું છે. આ બીજો ઉપાય. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયાનો પહેલો ભાગ છે કે સેલ્ફ સેન્ટરને છોડવું, બીજો વિભાગ છે ચિત્તની સુરતાને કરો. આ 2 ઉપાય બરાબર થાય ને તો પછી ત્રીજો જે ઉપાય હું કોણ છું ને ત્યારે પ્રશ્ન સાચો ત્યાંથી થાય. ત્યાંથી જ્ઞાન વિભાગ છે એ ચાલુ થાય, અવેરનેસનો વિભાગ છે એ ત્યાંથી ચાલુ થાય. ત્યારે તમે એક પોઈન્ટ કીધો હતો કે અવેરનેસમાં રહીને પુણ્ય કરમનો એક પોઈન્ટ હતો, એ થોડું એક્સપ્લેન કરો ને. અવેરનેસમાં પુણ્ય કર્મ, હા, એ તમે કીધો ને કે ઈ ખોટું થાય એટલે એમાં રહીને પુણ્ય પાપ ન થાય. એમાં પુણ્ય પાપ કેવી રીતે? પુણ્ય ને પાપમાં કરતા અને ભોગતા જોઈ, અને આની અંદર કરતા અને ભોગતા 2 ન હોય તો પુણ્ય ને પાપ કેવું? પુણ્ય ને પાપ છૂટતા જાય. તમે વિચાર કરો કે અર્જુને લડાઈ કરીને કેટલાયને મારી નાખ્યા, તો આ મારી નાખવાની પ્રક્રિયામાં શું થયું? પાપ જ થયું કે નહીં? છતાં એને પાપ ન લાગ્યું.